ઓમ શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળવાની છે. એમાં આપણે આજે પહેલા અધ્યાયની કથામાં આપણે દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો આની આજે આપણે કથા સાંભળીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કે જય. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ ને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આદિ ભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે. જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી, એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા, બેટા બેટા. તે સમયે બ્રહ્મામાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો. એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું. એક સમયની વાત છે કે ભાગવત કથામૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ મુનિવર શૌનકજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન મહામતે સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું. શૌનકજી બોલ્યા, હે સૂતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. તમે અમારા કાનો માટે રસાયન અમૃત સ્વરૂપ સાર ગર્ભિત કથા કહો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકથી વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવો આ માયા મોહથી કેવી રીતે છુટકારો મેળવે છે. આ ઘોર કળિયુગમાં જેઓ પ્રાય આસુરી સ્વભાવના થઈ ગયા છે, વિવિધ કલેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે? હે સૂતજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જેથી સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે. ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે છે. પરંતુ ગુરુદેવ તો પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠ ધામ પણ આપી દેશે. સૂતજીએ કહ્યું, હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ સાર તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે. હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે. તો તમે સાવધાન થઈને સાંભળો. શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્યોદય થાય છે, ત્યારે જ તેને આ ભગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં બિરાજમાન થયા, ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા. દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે, તેથી અહીં પણ એ સૌએ સુખદેવજીને નમસ્કાર કરીને કહ્યું,
તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો. આ રીતે પરસ્પર વિનિમય અદલા બદલી થવા જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરીશું. આ સંસારમાં કયા કાચ અને કયા મહામૂલ્ય મણી, કયા અમૃત અને કયા કથા, આમ વિચારીને શ્રી સુખદેવજીએ તે સમયે દેવતાનો ઉપહાસ કર્યો. તેમણે ભક્તિ શૂન્ય કથાના અધિકારી જાણીને કથામૃત આપ્યું નહીં. આ રીતે શ્રીમદ ભગવદ્ કથા દેવતાઓને પણ દુર્લભ છે. પહેલાના સમયે શ્રીમદ ભાગવતના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માજીએ પણ મોટું આશ્ચર્ય થયું હતું. તેમણે સત્યલોકમાં ત્રાજવો બાંધીને બધા સાધનો તોળ્યા. અન્ય બધા જ સાધનો તોલમાં હલકા ઉતર્યા, પણ પોતાની મહત્તાને કારણે ભાગવત શાસ્ત્ર જ બધા કરતા ભારે રહ્યો. આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયો. તેમણે કળિયુગમાં ભગવાન રૂપી ભાગવતને જ વાંચવા સાંભળવાથી તે તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો. સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિતપણે ભક્તિનું પ્રદાન કરે છે. પહેલાના સમયે આ કથા દયાપરાયણ સનકાદિક એ દેવર્ષિ નારદને સંભળાવી હતી. જોકે દેવર્ષિએ એ પહેલા આ કથા બ્રહ્માજીના મુખેથી સાંભળેલી હતી, પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદિએ જ તેમને કહી સંભળાવી. શૌનકજીએ પૂછ્યું, સાંસારિક પ્રપંચથી મુક્ત અને વિચારશીલ નારદજીનો સનકાદિની સાથે સહયોગ ક્યાં થયો અને વિધિ વિધાનના શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ? સૂતજીએ કહ્યું, હવે હું તમને તે ભક્તિપૂર્વક કથાનક સંભળાવું છું કે જે સુખદેવજીએ મને પોતાના અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યો હતો. એક દિવસે વિશાલપુરીમાં તે ચારેય નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા. તેમણે ત્યાં નારદજીને જોયા. સનકાદિએ પૂછ્યું, હે બ્રાહ્મણ, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે? અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્ય મનસ્ક દેખાવો છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય. તમારા જેવા આસક્તિ રહિત પુરુષ માટે આ વ્યાજબી નથી. કહો, શું કારણ છે? નારદજીએ કહ્યું, સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો. અહીં પુષ્કર, શ્રીરંગમ, સતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં વિચરતો રહ્યો, પણ મને મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં. આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. હવે અહીં સત્ય, તપ, શૌચ, બાહ્ય અને આંતરિક પવિત્રતા, દયા, દાન વગેરે કશું પણ નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. તેઓ અસત્યભાષી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડી થઈ ગયા છે. જોવામાં તો તેઓ વિરકત લાગે છે, પરંતુ પત્ની, ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે. ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે.
શાળાઓ સલાહકાર બન્યા છે. લોભીથી લોકો કન્યા વિક્રય કરે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થાય છે. તો ભક્તો, આપણે આ કથા અહીં પૂર્ણ કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. બોલો કૃષ્ણ ભગવાનની જય.